હું કઈ માદી કો હે લે અરે આ શિવ હાટુ હા શિવ તો વાટકી લઈને જ હોય ભઈ હા શિવ વાટકી લઈને ઊભી છે જો શિવ ને દઉં તે આ ખાવો ને કેવો છે મૂકી દયો જો અસલ છે એ તો બનાવી બધી બનાવી ને મારી શિવ ઈ ચો કરવા લાગે ઈ વણતી જાય ને હું તરતી જાઉં આઈ મજા આવે ને પવનમાં સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવીને હવારના મમ્મી જો પ્રિયલ ને હિચકાવાનું કામ આલે છે મમ્મી હા પ્રિયલ ને હિચકાવું છે જઈ હુઈ ગઈ પવન આવે છે ઠંડો ઠંડો અસલ નો અટાણમાં પવન આવે છે બાયણે હુરાવ દીધી ને આજ તો છે રાંધણ સઠ એટલે આજ તો બાયું ને રાંધવાનું જ કામ છે ને હા હો રાંધવાનું કામ છે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવીને આજે છે રાંધણ સઠ તો હવે આપણે કઈક ખાવાનું બનાવશું ને એક દી પૂરતું તો કરવું જ જોઈએ ને હા કેમ કે આખો દી રાંધાય નહીં કાલ હાય તમ પારી હતી એટલે કઈક કરવું તો પડે હવે બધું બનાવવાનું તો છે તો અટાણમાં ઘણું કામ કાઢી નાખ્યું દૂધીનું શાક બનાવી લીધું ને બપોર બના રોટલા બાકી છે ખાલી આજ બપોર હાટું દૂધીનું શાક મમ્મી એ બનાવી લીધું કે બપોર પછી રોટલા જ બનાવવાના રહી એટલે પછી જી કે આ બધું રાંધવાનું ચાલુ કરીએ ને તો એ રાંધતા રાંધતા રોટલા તો કે બનાવી નાખીએ જે ખાવા બેહવું હોય ને તઈએ એટલે હવે લાડવાના પીંડિયા ને વારવાના હા ઈ જ પછી તો બીજું કામ તો બધું થઈ ગયું પોતા બાકી છે દક્ષ ભાભી પોતા કરે ને વાહિંદા ને તો થઈ ગયા પછી નાસ્તાનું કામ નીકળી ગયું ઠામે ઉટકાઈ ગયા ને શિવાની જીતમામા ભેગી ગઈશ ચક્કર મારવા જીતમામા જતા હતા થોડું કામ હતું એટલામાં કાલ આવું હોય તો મામા દીકરી નીકળી ગયા વિરમભાઈ એ ગદપ વાટ લીધી પછી પીવરાવવાની હતી એટલે વેલી વાટ લીધી પછી એને પીવરાવી દીધી ને ઈ પછી આ બાજુ આવવા દીધું હતી ગવાર ને ભીંડા પીવરાવી દીધા ને એને હજી દરણાઈ મૂકવા જવાનું છે બાજરો એક જ છે બાજરો છે ને બીજું કઈ છે નહીં બાકીના લોટ તો ઈ 2 ડબરા પર્યા ઘઉં નો તો બાજરો એક જ છે દરાવવાનો દરણામાં તો મૂકી આવશે આજ તો છે લોટ પણ પછી મમ્મી કહે કે કાલ હાયતમ પારી એટલે ઈ આવે નહીં ને વરી પ્રમદી ક્યાં તાત્કાલિક કે દરાવવા જાવું ગળદી હોય આગળ ને આગળ અગાઉ ને અગાઉ રાખવો પડે તો હવે 2 દી હાલે એટલો છે હજી બાજરાનો લોટ પણ આજ નેવરાશે મૂકી આવશે કઈ ઉતામત નતા આજ દરણું લઈ આવવાની તો હવ કઈ મેં હવ લાગી ગયા ને હવે આપણે આકડી પોતું થઈ જાય ને તો પછી લાડવાનું પીંડિયા ને મમ્મી વારશે હું એલચી જાયફળ ને એવું ખાંડવાનું કામ કરું કે હા બાકી જીત ને તો ઈ કે આવું હું તમે કડીએ કરો એટલે મેં કીધું કે ઈ આપણે કરવું પડે ઈ તો કરવું જ જોઈએ ને એને તો બધું રોટલી ને શાક ને એવું ખાણે જોઈએ એટલે રોટલી ને છાસ ને રોટલો ને એવું જ બધું જોઈએ ઈ કઈ ખાહે નહીં એટલે એને વહેમું થઈ પડે તો આજ છઠ ની રસોઈમાં શું બનાવવાનું છે આપણે બનાવીશું અટાણું લાડવા બનાવીશું ને નાસ્તા જેવો ચેવડો તો આપણે આડે દી કરતા હોય તો પછી આજ નવરાશે એટલે ઈ ચેવડો બનાવી લેવો કેમ કે કાલ બપોરે તો શાક રોટલા પૂરી ને થેપલા ને બધું ખાવું ખીર ને પણ હાંજે પછી કોઈને એવું ન ખાવું હોય તો ચેવડો પડ્યો હોય તો કદાચ ભેળ ને ખાવી હોય તો એવું કરી લઈ લાડવા કરી ને ચેવડો બનાવીશું ને પછી બપોર ખાઈ પીને નેવરા થઈએ ને તો અહીંયા થેપલા પૂરી ને એવું બનાવીશું ને પછી હાંજની રસોઈમાં આપણે રાખ્યું ખીર ને રોટલા ને શાક એવું બધું હાંજે કે મોડેરું એટલે કાલ બપોર પછી વાંધો ન આવે કાલે હવારમાં રોટલા ગોતીએ સીધા પેલા ઘીનું મોણ નાખવું કામ હા ઘીનું મોણ નાખી દઈએ એવું ના તમે તો તેલનું ન ખાઈ આપણે કરવા કેટલાક ને કામ વાત થોડું ઘીનું નાખ દઈએ બસ મમ્મી લાડવાના પીંડિયા વારે ને આપણે છે ને પીંડિયા તરાય ને તે ખાંડવાનું કામ કરવાનું ને ભાભી એલચી ફોલાઈ ગઈ કા એલચી ફોલાઈ ગઈ તો ઈ તાહુથી આપણે એલચી ખાંડ નાખીએ ને પ્રિયલ પાસે હુતી રમેશ મામા દીકરીને જોઈને કઈક ઘર ખાય ને કઈક એકલી રમે ને કા ધ્યાન પડી જાય એટલે પૂરું
તારે વાર છે હજી થોડાક ટાઈમ ની પછી તું એમ રમજો શિવુ જય શ્રી કૃષ્ણ કરો હર હર મહાદેવ પછી શું કરવાનું લાડવો કે નાની લાડવો બનાવે કે તો બધાય સિંગુના લાડવો તો ખાવો કે ના હા વાત જોઈ છે કાસ્યું હું કઈ માં દીકો હે લે અરે અરે લે 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 લે. હમણાં થઈ જાહે આપણે ભૂકો તૈયાર થઈ ગયો લાડવાનો ને એલચી જાયફળ એમાં ફેરવી દીધું ને ગોળનો પાક ગોળકીને મૂકી દીધો તો હવે શિવાની આવી ગઈ આમ નાની ને કે થઈ ગયું હા જો હમણાં થઈ જાહે હો શિવ ને કીધું કે હું આ પાક મૂકી દઈએ ને મમ્મી ઘી ઓછું હો હવે તમે કેટલું નાખશો મમ્મી છે ને ઘી નાખ્યા જ રાખશે પછી લાડવા વાળશે ને એટલે પાછું નહીં કરશે પણ એમ નહીં જરા ખરખુતા નાખવું જ જોઈએ ને પછી મજા ન આવે ખાવાની પાછું નીકળે એટલું નથી નાખવું ને હાલો હવે જો આ લાડવા બની જાય ને એટલે બાજરાના રોટલા ખડીને ખાઈ લેવું ને ખાઈને પછી ચેવડો બનાવ બેહું ચેવડા વાર લાગશે એટલે ખાવાનું મોડું થઈ જાય એટલે હવે રોટલા હમણાં છે ને લાડવા વાળી ને રોટલા બનાવી નાખીએ ખાઈ પછી ચેવડા કરીએ આજ તો આખો દી રાંધવાનું છે હા કાલ પોરો ખાવાનો પછી કે ને મમ્મી હા કાલ પોરો ખાવાનો હો પછી શિવ હાટું હા શિવ તો વાટકી લઈને જ હોય ભઈ હા શિવ વાટકી લઈને ઉભી જો જો શિવ ને દઉં તે આ ખાવો ને કેવો છે મૂકી દ્યો જો અસલ છે એ અમલા બેહી જા નીચે પવનમાં આવતી રહો પવનમાં માં બેહી જા પવનમાં જા મત દીકો બસ ત્યાં બેહી જા બસ કેવો છે પછી ખાઈને કેજે હો મને ખાઈને કેજે માર દીકો કેવો છે ખા જઈએ એ એમ ભાંગી નહીં આખો બટકો ભર આખો લઈને ઉપાડ આખો ઉપાડ હા આ બટકો ભરાય એમાં ઉપાડ હા કેવો છે મન તો કે મીઠો બોલો તો ખાઈ પીને નેવરા થઈ ગયા ને જો મમ્મીએ ચેવડાનું કામ ઉપાડ્યું નહીં મમ્મી હા ચેવડાનું કામ ઉપાડ્યું હવે કે ચેવડા થઈ જાય પછી આપણે ચીચી પૂરીનો લોટ દઈશું મમ્મી પૌવા તરે ને ભાભી અહીં ફેરવેશ હળદર મીઠું હિંગ ને દરેલી ખાંડ આ મિક્સ થઈ જાય મમ્મી પછી એમાં તરેલા બી ને મમરા ને ચણા દાળ સેવ ને બધું આવશે તો 5:30 વાગી ગયા ને હવે આપણે છે ને પૂરી થેપલા તરવાનું કામકાજ છે ને બાયણે કરવું મમ્મી ને ભાભી મીઠા થેપલા વણે ને મમ્મી તીખી પૂરી વણે ને મેં કીધું હું હવે તરવા બેહી જાઉં મમ્મી કે ગેસ ઉપર કે તર લઈએ મેં કીધું ના અટાણ ટાઢી કડીનું છે ને અહીં બાયણે ચૂલો લઈ ને અહીંયા પેટાવ લઈએ જો આપણે અહીં ચૂલો પેટાવ લીધો આકડી હરખો તાપ થાય ને એટલે તેલ મૂકી દઈએ ને પછી પૂરી નાઈ લઈ આવું ત્યાં ટાઢોળામાં મજા આવે અટાણે અસલનો પવન આવે અહીંયા તો હવે અંદર ગરમી જ થાય છે મમ્મી કે ના કે અહીં તર લઈ મેં કીધું ના મારે તો બાયણે જવું
તારે જોઈએ શું કરવું તારે શું કરવું એ તો બની ગઈ છો અસલની બની ગઈ તે તો બનાવી બધી બનાવી ને મારે સીવું જો કરવા લાગે ઈ વણતી જાય ને હું તરતી જાઉં અહીં મજા આવે ને પવનમાં મજા આવે હા કે તો મીઠા થેપલા કઈરા જય શ્રી કૃષ્ણ બાકી છે દીકુ કર લે છોકરી જય શ્રી કૃષ્ણ તો કરો જય શ્રી કૃષ્ણ તો કર લે વાત જોવે તારી પૂરી બનાવવામાં એટલી મશગુલ થઈ ગઈ કે જય શ્રી કૃષ્ણ ય નથી કરવા હા જી નવરી જ નથી આજ રાંધવાનું છે સવારનું થી ઓલી બાજુ વઈચા આઈ ન એમ ભાઈ ઓલી બાજુ વઈચા મામા પાસે છે મીઠા થેપલા જો તરાઈ ગયા ન તીખી પૂરી તરવાની છે તી તરી લઈએ આકડી આઈ જો મજા આવે પવનમાં બનાવવાની મજા આવે ને એ પાછળ બેહો હાલો કાલ નો દેશ એક જ દી હાય તમે પાછળ બેહો હા એટલે આ બનાવી હતી આજ એમ થાય કે તાજું તાજું ખાઈ લઈએ બપોર કાલ બપોર થાય તેમ થાય કે હવે તો ઝટ ગરમ શાક ને રોટલા કરીને ખાઈએ તને ભાવે કે નહીં તને આ પૂરી ભાવે કે ન ભાવે એટલે જ બનાવતી લાગે નહીં હા કે હાલો પાછળ બેહો કે બધાયને કાલો ખાવા પૂરી હાલો કે બનાવી હાલો હાયતમ કરવા એમ કે હાલો હાયતમ કરવા તો હવે દિયા થમવા આવ્યો ને છે ને મમ્મી બેહી ગયા ચૂલે રોટલા ઘડવા કેમ કે હું તો પૂરી થેપલા તરીને ઊભી થઈ ગઈ હતી કપડા ધોવાના હતા કપડા પછી આવતીકાલે ન ધોવાય આવતીકાલે ઘણું બધું કામ ન કરાય એ બધું કામ જ કાઢવું પડે એટલે મેં કીધું કપડા હવે ધોઈ નાખું રોટલા મોડેકથી થાય મમ્મી બેહી ગયા રોટલા ઘડવા અડધા કપડા ધોઈ નાખ્યા હવે અડધા વળી ભાભી ધોવા બેઠા ને વિરમભાઈ ને જવું છે હવે દૂધ લેવા તો પછી શિવું ને પ્રિયલ ને હું રાખું જો ઈ પ્રિયલ શિવાની ની ચોટી ખેંચે મમ્મી આ બાયણે મજા આવે પણ અહીં હારવું પડે એટલે જરીક તમને આરો થાય મને અહીંયા ઘરમાંથી બધું અહીં હારવું પાછું ઘરમાં હારીને લઈ જાવું એટલે મને આરસ પડે અહીંથી હારવા નકર મને ચૂલે બહુ ગમે રાંધવાની ચૂલે જ મજા આવે મને હું ચૂલે જ રાંધતી કાલ હું ગેસ પર રોટલા ઘડતી હતી ને મને એમ થાય કે વાર લાગે ફટાફટ થાય ને થાય ને ચૂલે તો મજા આવે બાયણે પવન નહીં આવે અસલ નો તો હવે આપણે છે ને પ્રિયલ ને રાખીએ એટલે વિરમભાઈ દૂધ લઈ આવે રોટલા મમ્મી ઘડી ને ભાત મૂકી દીધા છે હા ભાત તો મૂકી દીધા ધીરે ધીરે ગેસ ઉપર ચડે ભાત તો ગેસ પર મૂકી દીધા ખીર ને શાક બાકી છે ગવારમાં બાકી છે ને હા ગુવાર નું કરવું બીજા ચણા નું લે કોઈ ખાતા નથી ચણા નું શાક અસલ થાય પણ આપડે તો ખાતા નથી કોઈ હું નથી ખાતી તો છોકરા એક શાક તો ઘણું બે બેન શું કરવા એટલે પછી મમ્મી પૂછતા હતા કરવું મેં કીધું ના ના હવે નથી કરવું તી ગવાર નું શાક બનાવવાનું છે ને ભાત ચડી જાય એટલે ખીર બનાવવાની છે એટલે વિરમભાઈ ચાય દૂધ લેવાતા મમ્મી રોટલા ઘડ લઈ પછી શાકનું ખીરનું કરીએ ને હવે આપણે છે ને પ્રિયલ ને રાખીએ બાકી શિવાની ચોટી ખેંચે કરો તો એમણી શિવાની ચોટી ખેંચશે જોજો હમણાં પાછળ ફરી જા જોજો એ જોજો ના શિવ તને રમાડે એમ ન કરાય મૂકી દે વાળ શિવ તને રમાડે પાછી જોવે બરાબર આવે ને શિવ રમાડે શિવ આજે જાવું ફરવા દીકું ચોપાટી જાવું છે હે આમ જોઈને કે બતાઈ ફોન માં જોઈને કે મામા તો બધાય જો વ્યારા કરવા બેહી ગયા ને ખાવાનું એટલું છે કે શું ખાવું એ જ ખબર નથી પડતી કાજીતભાઈ બહુ બનાવ્યું કાલ જો ને મમરા ને પૂરી ને લાડવા ને એમાં હું ખાવું એ જ નથી ખબર પડતી જોઈને જ ધરાય કે શિવુએ તો એકવાર ખીર ખાઈ લીધી કાદી કો એક ખીર ખાઈ લીધી બે લાડવા ખાઈ લીધા કા શિવ લાડવો ખાતો આકડી ને ખીરે ખાઈ લીધી ને તો વ્યારા કરવા બેહી જાય ને આજ તો મમ્મી થાકીને તે થઈ ગયા હા રાંધી રાંધીને થાકી ગયા આપણે પછી તો ભાવ પછી ભાવે તો નહીં પણ બે બે બટકા ખાઈ લઈએ અટાણે બે બે બટકા ખાઈ લઈએ ભાવે તો આજ તો છે ને ઝોલા આવે સાજ તો સુઈ જાવ વેલેરું હા બપોરે હુવાનું નથી પાછું જીરીક વાર ન હુવાનું નક આપણે અડધી કલાક ખાલી ઝોલો મારી લઈએ ને તો આપણે વાંધો ન આવે ને કિરણ તો 5 વાગ્યાની ઉઠી છે તોય બપોરે હુતી નથી ને કાલ રાતે 12 વાગે હુતી હતી મારે તો કાયમ નો ઈચ્છ છે વેલું ઉઠવાનું હોય ને રાતે મોડું સુવાનું હા રાતે 12 વાગે હુતી 5 વાગે ઉઠી તોય પણ ઈ અટાણે હજી હવે ખાઈને હુહે બપોરે ખાવા હુવાનો વારો ન આવ્યો બેમાંથી એક
તો હવે ચૂલા ને બધું જો ઠારવાનું કામ થઈ ગયું ને હવે વ્યારા કરી લઈએ ને પછી હવે કઈ કામ આ બધું વ્યવસ્થિત મૂકીને બસ જવાનું. ખાવાનું હાચવીને પછી ને સુઈ હાલો જવાનું છે. બધા આઈને ખાવા બોલાવું છું કે બધા વ્યારા કરવા આવી જાવ. વ્યારા કરવા આવી જાવ ને ઘણા હાય તમે પારતા હોય ને ઘણા ન પારતા હોય એટલે પછી અડધાને ખબર પણ ના હોય. હા ઘણા નો પાડતા હોય.